નવસારીમાં 93 વર્ષની વયે અંતિમ શ્વાસ, આવતીકાલે અંતિમ સંસ્કાર. 15 વર્ષ પહેલા ગાંધીજીના અસ્થિનું મુંબઈના દરિયામાં વિસર્જન કર્યું હતું. મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાના અલકા સોસાયટીમાં રહેતા. તેમની અંતિમ યાત્રા તારીખ 2 એપ્રિલ સવારે 8 કલાકે તેમના પુત્ર ડૉક્ટર સમીર પરીખના નિવાસ સ્થાનેથી નીકળશે. અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે. સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા છે. ઉંમરના કારણે દેહત્યાગ નીલમબેનના દીકરા સમીર પરીખે જણાવ્યું છે. ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી, તેમના દીકરી રામીબેનના દીકરી એટલે નીલમબેન, જે મારા બા, આજે સવારે 11 કલાકે ઘરે જ ઉંમરના કારણે દેહત્યાગ કર્યો છે. અમે બધા જ ઘરમાં હતા. તેમની એજના કારણે અને શારીરિક પરિસ્થિતિના કારણે બીજું કોઈ જાતનું વધારેમાં દખલગીરી તમને તકલીફ પડે તેવી જ પરિસ્થિતિ હતી. શાંતિથી બધા ઘરમાં જ હાજર હતા. મારા બધાની નજર સામે શાંતિથી કોઈ પણ પીડા વગર પોતાનો આત્મા છોડ્યો. જી આપનું નામ? મારું નામ ડૉક્ટર સમીર યોગેન્દ્ર પરીખ. ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી, એમના દીકરી રામીબેનના દીકરી એટલે નીલમબેન મારા બા, એ આજે સવારે 11 વાગે ઘરે જ ઉંમરને કારણે એમણે દેહ ત્યાગ કર્યો. ને અમે બધા જ ઘરમાં હતા. એમની એજને કારણે અને એમના શારીરિક નાજુક પરિસ્થિતિને કારણે બીજું કોઈ બી જાતનું વધારે એમાં દખલ કરીને એમને તકલીફ પડે તેવી જ પરિસ્થિતિ હતી. અમે શાંતિથી બધા ઘરમાં જ હાજર હતા. મારા બધાની નજર સામે અમે શાંતિથી કોઈ પણ પીડા વગર પોતાનો આત્મા છોડે છે. ગાંધીજી સાથે જે મોટા દીકરા હરિભાઈ છે, એમના માટે એમણે બુક પણ લખી હતી, જે સમાજમાં અલગ વાતો હતી એને તોડીને, જે મિથ્યા હતી એને તોડીને એમણે હરિભાઈને સાચા પ્રદર્શિત કર્યા. હા, એટલે જે અમુક નાટકો દ્વારા જે આખી ભ્રમણા ફેલાવી હતી કે ગાંધીજી અને હરિલાલ વચ્ચે બહુ જ ખરાબ સંબંધો હતા ને હરિલાલનું આખું કેરેક્ટર બહુ જ ખરાબ હતું, તે તથ્યથી વેગળું હતું. એટલે નાટક જોયા પછી બાએ ડિસિઝન લીધું કે મારે ફરીથી બુક લખવી છે કે જેમાં તથ્ય હોય, જે સત્ય પર આધારિત હોય, ફેક્ટ્સ હોય એમાં. એટલે બાએ ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી એ નામની બુક લખી ને એ બુક પછી એને પ્રશંસા પણ મળી ને ગુજરાત સાહિત્ય એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો. એના પરથી ફરીથી અનિલ કપૂર પ્રોડ્યુસ કર્યું ગાંધી માય ફાધર નામનું પિક્ચર, જે ફિરોઝ અબ્બાસ ખાન એમને ડિરેક્ટ કર્યું. ને પછી એમને લાગ્યું કે હવે આમાં જે કંઈ બતાડ્યું છે હવે તે બધું રિઝનેબલી સાચી માહિતી છે. એટલે એમને પોતાને આત્મસંતોષ થયો કે જે બિલકુલ ખોટી વાતો ફેલાવવામાં આવી છે, જેને ડ્રામેટાઇઝ કરવામાં આવી છે, તે ખરેખર આવું નહોતું. ગાંધીજીના અસ્થિ પણ એમને વિસર્જિત કર્યા હતા. ગાંધીજીના અસ્થિ તે વખતે તો વિસર્જન થયેલા, પણ કોઈક કારણસર જે ગુજરાતના એક્સ રાજ્યપાલ શ્રીમન નારાયણ, એમની પાસે એ અસ્થિ હતા ને એમના લોકરમાં વર્ષો સુધી એ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં જ્યાં શિફ્ટ થયેલા ત્યાં સચવાયેલા રહેલા. એમના દીકરાઓને બધા પછી દુબઈ શિફ્ટ થયા, અને પછી એકવાર આવ્યા ત્યારે એમણે જોયું કે લોકરમાં અસ્થિ છે, એટલે હિન્દુ આપણા રીત પ્રમાણે એ અસ્થિ તમારાથી રાખી ના શકાય. એટલે એમણે મુંબઈ મણિભવનનો સંપર્ક કર્યો કે આ રીતે અસ્થિ છે તો આપણે શું કરીએ, અમે તમને આપીએ. તો મણિભવનમાં એ અસ્થિ આવ્યા અને ત્યાં પછી મણિભવનમાં બધા જે પણ વડીલો હતા એ બધા ભેગા થઈને એ લોકો એવું નક્કી કર્યું કે અત્યારે ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી, એમના જીવિત વારસોમાં સૌથી મોટી ઉંમરના નીલમબેન છે, બા છે, તો એમ કે એમનું વિસર્જન એમના હાથે કરાવવામાં આવે. એટલે આજથી લગભગ 15 વર્ષ પહેલાં એ અસ્થિ વિસર્જન બિલકુલ ગવર્મેન્ટના શું કહેવાય
એના પ્રોટોકોલ પ્રમાણે પૂરતા માન સાથે મરીન લાઇન્સના દરિયામાં લગભગ 1-1.5 કિલોમીટર અંદર 5-6 બોટો લઈને વિથ ઓલ પ્રોટેક્શન એન્ડ પોલીસ ગાર્ડ એન્ડ પોલીસ પ્રોટોકોલ અમે જઈને વિસર્જન કર્યા. જે બાને હાથે વિસર્જન થયું. અમે બધા જોડ્યા હતા પણ જેનું વિસર્જન બાને હાથે કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.